નમસ્કાર દર્શક મિત્રો, હું છું એડવોકેટ સોનલ બારિયા. આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવવિજ્ઞાનમાં. દર્શક મિત્રો, આજે આપણે વાત કરીશું કે જો પિતાની હયાતીમાં દીકરીએ પોતાનો હક જતો કરીને જો સોગંદનામું લખીને આપેલ હોય તો શું પિતાના અવસાન પછી તે દીકરી ફરી પાછું જે તે મિલકત છે પિતાની તેની અંદર હક હિસ્સો માંગી શકે ખરી? તો ચલો દર્શક મિત્રો, આ જે કેસ છે એ કેસ સંદર્ભમાં આપણે ગુજરાત હાઈકોર્ટનો એક કેસ છે તેની ચર્ચા કરીએ. તો દર્શક મિત્રો, જે કેસ છે તેની વિગતો તમને અહીંયા નીચે જોવા મળશે કે જેનું સંપૂર્ણ વિવરણ તમે આ જે કેસ છે એનું તમે સર્ચ કરીને જોઈ શકશો. તો દર્શક મિત્રો, આ કેસની કહાની એવી છે કે જે બહેન છે તેમને તેમના પિતાની હયાતીની અંદર એમને દર્શક મિત્રો એક સોગંદનામું આપેલું અને એ જે એમની જે મિલકત છે પિતા હયાત હતા તેવા સંજોગોમાં એમને એમના દીકરાઓનો હયાતીની અંદર હક દાખલ કરેલો. તો જે મિલકત છે તેની અંદર જ્યારે હયાતીમાં હક દાખલ કર્યો ત્યારે દીકરીએ એક સોગંદનામા ઉપર એમની જે મિલકત છે તેની અંદરનો જે એમનો હક હિસ્સો છે તે ત્યાગ કર્યો. તો હવે ત્યાગ કર્યો એ જે તારીખ છે જે હક હિસ્સો એમને ત્યાગ કર્યો એ દર્શક મિત્રો 2 ઓગસ્ટ 2010 નો છે. આજે એમને જે પ્રક્રિયા કરી હશે તે. તો ત્યારબાદ દર્શક મિત્રો એ જે એમને હક હિસ્સો દાખલ કર્યો તે વખતે એમની બેને જે સોગંદનામું આપ્યું એ સોગંદનામું એમને ત્યાં આગળ એમના મિલકતની અંદર હક જતો કર્યો. એટલે 2 ઓગસ્ટ 2010 ની અંદર આ જે કાર્યવાહી થઈ કે જેની પાકી એન્ટ્રી દર્શક મિત્રો 5 ઓગસ્ટ 2010 ના દ્વારા પડી ગઈ. તો હવે દર્શક મિત્રો, જ્યારે પિતાનું અવસાન થયું ત્યારબાદ ત્યારે 2016 ની અંદર દર્શક મિત્રો પિતાના અવસાન પછી દીકરાઓએ એમનું જે બાકીની જે મિલકત હશે એમની જે વહેંચણી કરવા માટેની એમને પ્રક્રિયા કરી કે જેને આપણે વારસાઈ કહીશું. તો એવા સંજોગો દરમિયાન દર્શક મિત્રો જે એમના બહેન હતા એમને 135 દીની નોટિસ નહીં ગઈ અને એમને જે ભાઈઓ વચ્ચે જે વહેંચણી કરી મિલકતની તે અંગેના કોઈ સમાચાર પણ નહીં મોકલ્યા. તો આવા સંજોગો દરમિયાન જે પેલા બહેન છે એમને વાંધો ઉઠાવ્યો. તો એમને રેવન્યુ ઓફિસરને અને મામલતદાર સાહેબશ્રીને એમને જે તે એમની જે મિલકત છે એ અંગેનું એમને કીધું કે મને 135 દીની નોટિસ પણ નથી મળી અને મારા પિતાના અવસાન બાદ જે પણ આ મિલકત છે એની વહેંચણી કરી તો મારા ભાઈઓએ જે એમને વારસાઈ કરી હશે તે અંગેની મને કોઈ પણ પ્રકારની નોટિસ કે જાણકારી મળેલ નથી અને એની અંદર મારો હિસ્સો જોઈએ છે. તો આવા સંજોગો દરમિયાન દર્શક મિત્રો 2010 ની અંદર જે 2 ઓગસ્ટના રોજ જે એમને હયાતીની અંદર હક દાખલ થયો તેવા સંજોગો દરમિયાન જે સોગંદનામું આપેલું હતું બેને કે આ જે મિલકત છે તેમાંથી મારો હક હિસ્સો મારે નથી જોઈતો. તો એના આધારે દર્શક મિત્રો જે રેવન્યુ ઓફિસર છે એમને એમની જે અરજી છે એને ફગાવી દીધી કે બેન તમે પહેલાથી જે સોગંદનામું છે આપેલું જ છે કે તમારા મિલકતની અંદર તમારો હક હિસ્સો તમે ત્યાગ કરો છો. તો પછી હવે તમારા પિતાના અવસાન પછી તમારા ભાઈઓએ જે એ મિલકતની વહેંચણી કરી એની અંદર જે વારસાઈ કરી તો હવે તમે એની અંદર હક હિસ્સો માંગી શકો નહીં કારણ કે તમે જે સોગંદનામું આપ્યું છે સોગંદનામું એ તમારો ત્યાગ છે જે મિલકત છે તે અંગેનો. તો દર્શક મિત્રો એની અંદર અમે કલેક્ટર પાસે ગયા તો કલેક્ટરે પણ એમને કીધું કે એક તો તમને આ જે અરજી કરવાનો જે સમયગાળો છે એ સમય મર્યાદાનો બાદ નડે છે. દરેક અરજી એ એના સમય પ્રમાણે કરવાની રહે છે દર્શક મિત્રો. તો તમને સમય મર્યાદાનો બાદ નડે છે અને બીજી વાત એ કે તમને સોગંદનામા ઉપર લિખિતમાં જાણ કરેલ છે કે આ જે મિલકત છે તેની અંદર મારો જે હક હિસ્સો છે હું ત્યાગ કરું છું. એટલા માટે તમારી જે અરજી છે એ અમે નહીં ચલાવી લઈએ. તો દર્શક મિત્રો ત્યારબાદ તે બેન ગયા ગુજરાત હાઈકોર્ટની અંદર. તો હાઈકોર્ટ દ્વારા દર્શક મિત્રો સૌથી પહેલો એ બાબત જણાવવામાં આવી કે જો પિતાની સંપત્તિની અંદર દીકરીઓનો જન્મથી જ એમનો અધિકાર રહે છે હક હિસ્સો મેળવવાને પાત્ર, પરંતુ 2010 ની અંદર જે પણ આ જે હયાતીમાં હક દાખલ થઈ હતી એમના ભાઈઓની તે વખત આ બેને જે સોગંદનામું આપેલું એ સોગંદનામાની અંદર માત્ર એમને ત્યાગ કર્યો એવું દર્શાવેલું છે પણ એ સોગંદનામું છે એ રજીસ્ટર નથી થયું. તો આ જે સોગંદનામું છે માન્ય ન ગણાય.
ભલે તેમને સોગંદનામા ઉપર એમને લખાણ આપ્યું કે મેં મારી જે પણ મિલકત છે પિતાની એની અંદરથી હું મારો હક હિસ્સો ત્યાગ કરું છું, પરંતુ જે તે સમયે 2016ની અંદર જે દીકરી છે તેમના પિતાના અવસાન બાદ જે પણ ભાઈઓએ જે મિલકતનું ફરીથી જે વારસાઈ કરીને એમનું જે વહેંચણી કરી તેવા સંજોગો દરમિયાન બેનને જણાવવું એ આવશ્યક હતું, ભલે તેને હક હિસ્સો ત્યાગ કર્યો હોય તેમ છતાં. કારણ કે પાછળથી બેને કહ્યું કે મને મારો હક હિસ્સો જોઈએ છે, બરાબર. તો ગુજરાત હાઈકોર્ટ દ્વારા એવું કહેવામાં આવ્યું કે સૌથી પહેલા તો સમય મર્યાદાનો બાદ નથી નડતો, જે કલેક્ટર દ્વારા કહેવામાં આવ્યું હતું. કારણ કે ભલે એમને જે તે સોગંદનામું આપેલું 2010માં, પરંતુ તેમના પિતાના અવસાન બાદ 2016ની અંદર જે કાર્યવાહી થઈ છે તેના ઉપર વાંધો ઉઠાવ્યો છે જે બેન છે તેમને. એટલે એની અંદરથી જે તે સમયગાળો છે એ એમને સમય મર્યાદાની અંદર જ એમને જે તે અરજી કરેલી છે. એટલે સૌથી પહેલા રેવન્યુ ઓફિસર અથવા તો જે કલેક્ટર સાહેબ શ્રી છે તેમને સૌથી પહેલા જો એમને એવું કહ્યું કે તમને સમય મર્યાદાનો બાદ નડે છે, કારણ કે જે સમયગાળા દરમિયાન તમારે અરજી કરવી જોઈએ એ સમયગાળા દરમિયાન તમે નથી કરી. પરંતુ ગુજરાત હાઈકોર્ટ દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે 2016નો જે એમને વારસાઈ કરી છે તેના ઉપર એમને વાંધો ઉઠાવ્યો છે, એટલે એમનો જે સમયગાળો છે એ બરાબર નિર્ધારિત સમયગાળા દરમિયાન જ એમને અરજી કરેલ છે. અને રહી વાત સોગંદનામું આપવાથી, તો માત્ર સોગંદનામું લખીને આપવાથી એમનો જે મિલકત પ્રત્યેનો એમનો જે ત્યાગ છે એ માન્ય ના ગણાય. જો સોગંદનામું જે તે સમયે કર્યું એ સોગંદનામું એ રજીસ્ટર પાત્ર છે, એટલે કે જે તે સમયે જે સોગંદનામું કરીને આપવામાં આવ્યું હતું એ સોગંદનામું દર્શક મિત્રો જો રજીસ્ટર થઈ ગયું હોત તો પછી પાછળથી જે એમના બેન છે એ હક હિસ્સો ન માગી શકે, કારણ કે કાયદેસરનું કહેવાય છે. પરંતુ એમને માત્ર સોગંદનામું જે લખીને આપ્યું છે એ ખાલી નોટરાઇઝ રાખ્યું છે, એમનું રજીસ્ટ્રેશન નથી કરાયું કે આ જે બેન છે એમને જે મિલકત છે તેની અંદર એમને હક હિસ્સો જતો કરેલ છે. એટલા માટે ગુજરાત હાઈકોર્ટ દ્વારા દર્શક મિત્રો એવું પણ જણાવવામાં આવ્યું કે રજીસ્ટર નથી થયેલું જે સોગંદનામું છે એટલે એમને ફરીથી જે હક હિસ્સો માંગે છે એમને હક હિસ્સો મળવા પાત્ર રહે છે. એટલે એ રજીસ્ટર નથી થયું એટલા માટે જ એ ફરીથી હક હિસ્સો માંગી શકે છે. એટલે દર્શક મિત્રો ગુજરાત હાઈકોર્ટ દ્વારા એવું જણાવવામાં આવ્યું કે જે બેન છે એમને જે અરજી કરી છે 2010 પ્રમાણે નહીં પરંતુ 2016 પ્રમાણે આ જે એમને જે તે સમયે હયાતીમાં હક દાખલ કર્યું હતું તેમના ભાઈઓનું એ 2010માં કર્યું હતું. ત્યારબાદ 2016ની અંદર એમને એમના પિતાના અવસાન પછી જે વારસાઈ કરી છે એના આધારે બેને વાંધો ઉઠાવ્યો છે, એટલે એમનો સમયગાળો છે એ બરાબર છે અને એમને નિર્ધારિત સમયગાળા દરમિયાન જ અરજી કરી છે. અને જે સોગંદનામું છે રજીસ્ટર નથી થયેલું, એટલે નોંધણી જો કાયદો છે એ પ્રમાણે એમનું નોંધણી નથી થયેલું, એટલા માટે એ હક હિસ્સો માગી શકે છે અને એમને મળવા પાત્ર પણ રહે છે. એટલા માટે દર્શક મિત્રો ગુજરાત હાઈકોર્ટ દ્વારા કલેક્ટર સાહેબશ્રીને ભલામણ કરવામાં આવી છે કે જે તે આ જે બેન છે એમનો જે હક હિસ્સો છે એમને મળવા પાત્ર રહે. અને કસોવાર પણ કહેવામાં આવે છે કે જે તે 135D નોટિસ છે એ ભલે એમને હક ત્યાગ કર્યો છે, એમનો જે પણ મિલકતની અંદર જે એમનો હક છે એ ત્યાગ કરી દીધો છે, પણ જેટલા પણ વારસદારો છે એ દર્શક મિત્રો જ્યારે પેઢીનામું બને તો પેઢીનામાના આધારે જેટલા પણ વારસદારો હોય એમને એ જે પણ કાર્યવાહી થતી હોય છે એને 135D નોટિસ મોકલવાની આવે જ છે. અને નોટિસ મોકલવાથી જ જે તે વારસદારોને કોઈ પણ પ્રકારનો જો એમને કોઈ એવું હોય કે ભાઈ અમને આ રીતના જે વારસાઈ થઈ રહી છે એની અંદર વાંધો છે તો વાંધો ઉઠાવવાનો પણ એમને સમય આપવામાં આવે છે. એટલા માટે જે 135D નોટિસ પણ નથી મોકલી તે કારણે પણ રેવન્યુ જે ઓફિસર છે એમને પણ જણાવવામાં આવ્યું છે કે એમને 135D નોટિસ પણ મોકલવામાં નથી આવી, પરંતુ એમનો હક હિસ્સો છે અને એમને જે પણ એમનો હક હિસ્સો છે એમને જે હકની જે જમીન છે કે જે મિલકત છે તેની અંદર તેમનું નામ દાખલ કરવામાં આવે તેવું કલેક્ટર સાહેબશ્રીને પણ હુકમ કરવામાં આવેલ છે ગુજરાત હાઈકોર્ટ દ્વારા. તો દર્શક મિત્રો ટૂંકમાં એટલું જ કે માત્ર તમે જો સોગંદનામા ઉપર બેન અથવા દીકરીએ જો તેમનો હક હિસ્સો મારે જે મિલકત છે એ હું ત્યાગ કરું છું એ રીતનું લખાણ કરીને આપેલ હોય તો દર્શક મિત્રો એ જે દસ્તાવેજ કહેવાય જે સોગંદનામું છે તે એને તમારે રજીસ્ટર કરાવવું જોઈએ. જો રજીસ્ટર કરાવેલ હોય તો પછી પાછળથી બેન અથવા દીકરી એ ફરીથી મિલકતની અંદર એમનો જે હક હિસ્સો છે માગી શકે નહીં, પરંતુ માત્ર ખાલી સોગંદનામું લખીને આપેલ હોય તો દર્શક મિત્રો એનું રજીસ્ટ્રેશન ન થયેલ હોય તો પછી એ ફરીથી પણ એની અંદર હક હિસ્સો માંગી
શકે છે. તો દર્શક મિત્રો, આજના માટે આટલું જ. જો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય હિન્દ, જય ભારત.